સેલવાસના દાનહ પોલીસ દ્વારા અપહરણ અને હત્યાના મુખ્ય 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સેલવાસના આંબલી ફુવારા નજીક એસકે મોબાઈલ શોપ ચલાવતા જાનકીનાથ ઉર્ફે કુણાલ સૂરજ પ્રસાદનું કેટલાક વ્યક્તિઓ દ્વારા એની દુકાનમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન ગલોન્ડા ગામના બારતાડ ખાતે પાર્થ ધાબા પાછળ ખુલ્લી જમીનના મૃત અવસ્થામાં અને લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો। આ ઘટના અંગે સેલવાસ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ગુનામાં સામેલ 8 આરોપીઓની મહારાષ્ટ્ર પોલીસના સહયોગ દ્વારા અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન મુખ્ય 2 આરોપી અશ્વિન વામનરાવ ગરડે અને કરણ રાજકુમાર સિંહ દ્વારા આખું કાવતરું રચવામાં આવ્યું હતું। આ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેઓને શોધવા માટે અલગ અલગ રાજ્યમાં પોલીસ ટીમને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને નેપાળની સરહદો પર મોકલવામાં આવી હતી। આંતરરાજ્ય પોલીસના સહયોગ દ્વારા બંને આરોપીઓને રાંચી, ઝારખંડમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા। આરોપીઓની પૂછપરછ બાદ આ ગુનામાં મુખ્ય કાવતરાખોર હોવાની કબૂલાત કરી હતી। 4 જુલાઈના રોજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં તેઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 17/6/2025 को सिलवासा पुलिस स्टेशन के जुरिस्डिक्शन में जो किडनैपिंग कम मर्डर केस हुआ था और रजिस्टर करने के बाद पुलिस ने उसके अंदर तुरंत कार्रवाई शुरू करी थी। वो मर्डर केस पूरी तरीके से खुल चुका है और पुलिस ने इस मर्डर कम किडनैपिंग केस के अंदर सभी आरोपियों को गिरफ्तार कर लिया है। कुल संख्या 10 लोग गिरफ्तार हुए हैं। शुरुआती की ब्रीफिंग में हमने आपको 7 लोगों के बारे में बताया था। उसके बाद इन्वेस्टिगेशन और जांच के दौरान एक व्यक्ति और गिरफ्तार हुआ और जो चीफ कॉन्स्पिरेटर जिनका बार बार नाम आ रहा था, वो 2 व्यक्तियों को 15 दिन की भिन्न भिन्न पुलिस टीमों ने अलग अलग जाके जानकारी इकट्ठी करके उनको यहाँ से 1800 किलोमीटर दूर से उनको ट्रैक डाउन किया है और आज उनको पुलिस कस्टडी में 7 दिन की रिमांड हमें कोर्ट से मिल चुकी है। अमित सिंह राजपूत साथे प्रशांत पंचाल, S24 न्यूज़, सेलवास।